વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે। વિદ્યાર્થી મિત્રો एक सुंदर मजाना वाक्य साथ प्रारंभ करिए। इंसान ने वक्त से पूछा, इंसान ने वक्त से पूछा मैं हार क्यों जाता हूँ। तब वक्त ने इंसान को जवाब दिया, धूप हो या छाँव हो, धूप हो या छाँव हो, काली रात हो या बरसात हो, चाहे कितने बुरे हालात हो, मैं हर वक्त चलता रहता हूँ, मैं हर वक्त चलता रहता हूँ, इसलिए मैं जीत जाता हूँ। तू भी मेरे साथ चल, कभी हारेगा नहीं, कभी हारेगा नहीं। विद्यार्थी मित्रों, जे क्षण ने बचावे छे, क्षण ए विद्यावान बने छे। जे क्षण ने बचावे छे विद्यावान बने छे, जे कण ने बचावे छे ए धनवान बने छे, धनवान बने छे। मित्रों सारू विद्यार्थी मित्रों, एक सरस मजाना दाखला साथे આપણે જોઈ લઈએ મિત્રો। ઓકે, અહીં આપ જોઈ રહ્યા છો એક બાળક પાસે એક એવો પાસો છે, એમાં 6 સપાટીઓ છે, બરોબર। પાસા ઉપર 6 સપાટી, એમાં એ બી સી ડી ઈ અને ABCDના મૂળાક્ષર દર્શાવેલા છે પાસા ઉપર। તો આપ જોઈ રહ્યા છો આ પાસા ઉપર મૂળાક્ષરો એક એ છે 2 વખત છે, બાકીના બધા કેટલી વખત છે? સિંગલ, બરાબર। એટલે ટૂંકમાં કુલ મૂળાક્ષરો જે ABCDના પાસા ઉપર છે એ કેટલા છે? 1 2 3 4 5 ને 6। એટલે કે પ્રયોગના, તો આપણે લખી નાખીએ પ્રયોગના। સારો મિત્રો, પ્રયોગના, બરાબર। तो लखी नाखिए प्रयोगना कुल परिणामोनी કેટલા થશે? 6 થશે, બરાબર। કુલ પરિણામોની સંખ્યા 6। ઓકે મિત્રો, સારું। હવે આપણે ઘટના શોધીએ કે ભાઈ ધારો કે ઘટના એ, બરાબર। પાસા પર બાળકને એ મળે, બરાબર। પહેલી સંભાવના કઈ શોધવાની છે? એ। તો લખી નાખીએ પાસા પર બાળકને એ મળે। રેડી? સારું। તો હવે આપણે જોઈએ મિત્રો, ત્યાર પછી શું કરીએ આપણે? ઓકે, તો લખી નાખીએ અહીં પાસા પર, બરાબર। અહીં પાસા પર એ બે વાર છે, બરાબર। પાસા પર એ કેટલી વખત છે? 2 વખત। તેથી સરસ, ઓકે। તેથી સાનુકૂળ
પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ? 2 થશે. ઓકે, સારું. હવે આપણે અહીંયા જઈએ. તેથી P ઓફ A બરાબર કુલ પરિણામો 6 છે. એટલે કે ભાઈ ઉપર જો સૂત્ર આપણે લખવાનું ટેવ પાડી જ દેવાની કે ભાઈ ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ચાલો, ઓકે, 2 છેદમાં કેટલા આવ્યા? 6 છેદ ઉડશે, 72 ને 6. ઓકે મિત્રો, એટલે કેટલા આવ્યા? જો આ છેદમાં 3 છે એટલે ઉપર 1 હોય, બરોબર. ઘણા બાળકો સીધો 3 જવાબ લખી નાખે, એ ન ચાલે. એટલે ખાસ ધ્યાન રાખશો, ભૂલ નહીં કરતા મિત્રો. ઓકે, હજી હું એક થોડું દૂર લખું મિત્રો, એટલે તમને ઓકે, એટલે બોક્સ હું કરી શકું ને, જવાબનો બોક્સ કરી શકું, એટલા માટે P ઓફ A બરાબર 1/3. રેડી? સરસ. તો 1/3 આપણો જવાબ આવ્યો. ઓકે, હવે શું કરી નાખીએ? આની પર બોક્સ કરી નાખીએ. ઓકે, ઓકે મિત્રો, સારું. હવે આપણે ઘટના કઈ જોઈએ? B. એમાં કયું પરિણામ આપણે મેળવવાનું છે? સારું. હવે ડી મળે તેની સંભાવના. ડી આમાં કેટલી વખત છે? એક જ વખત છે. ઓકે, ડી કેટલી વખત છે? એક વખત. સારું, તો ઘટના હવે લખીએ, બરાબર. ઘટના બી બરાબર પાસા પર બાળકને ડી મળે. બરાબર, પાસા પર બાળકને ડી મળે એવું કેટલું છે? એક જ પરિણામ છે. સારું, તો લખીએ. ઓકે, ઓકે, પાસા પર ડી એક જ વાર છે. બરોબર, પાસા પર ડી એક જ વાર છે. ઓકે, તેથી બરોબર, ઘટના ડી ને, જો આવી રીતે પણ વિધાન લખી શકો, ઘટના ડી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? 1 છે. તેથી ઘટના P ઓફ B બરાબર કેટલા થશે? 1/6. ઓકે, હવે તો ઓકે, તો આ જવાબ એનો આવશે. સારું, બોક્સ કરી નાખીએ મિત્રો. ફરી વાર પાછા જોઈ લઈએ. સોરી, હાલો, બોક્સ કરી નાખીએ આપણે. ઓકે,
બરાબર. તો પી ઓફ બી બરાબર 1/6. તો પી ઓફ બી બરાબર 1/6. તો મિત્રો આ રીતે બહુ સરળતાથી સંભાવના પ્રકરણ છે મિત્રો, એના 10 ગુણ છે, એટલે એની તૈયારી સારી કરો. આંકડાશાસ્ત્ર એના પણ તમને ઘણા બધા ગુણ, 14 ગુણ જેવું મળી શકે છે. એવી રીતે સમાંતર શ્રેણી ફૂલ પ્રકરણ છે, બધાએ દાખલા તમારી સમક્ષ ગણ્યા છે. એટલે જે મિત્રોને પાસ થવું છે એના માટે પણ અગત્યનું છે, અને જેને બરાબર માર્ક સ્કોર કરવો છે, જેના લેક્ચર પર ટૂંક સમયમાં શરૂ થશે, કેવા કેવા દાખલા છે એ થોડા ટ્વિસ્ટ કરીને પૂછી શકાય, એ પણ મેં એમાં જણાવીશ. થેન્ક યુ. જો મિત્રો મારે પાછું એટલે આવવું પડ્યું કે આ દાખલો આવી રીતે પણ તમે બતાવી શકાય તમને. ઓકે રેડી. તો આ પણ એક જોઈ લેવો દાખલો. ઓકે સરસ.